આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. ડુંગરા વિસ્તારમાં આવેલ પર્લ એપાર્ટમેન્ટમાં બે ઈસમોએ ઘરમાં રહેલી એકલી મહિલાને નિશાન બનાવી હતી. ઘરમાં રહેલી એકલી મહિલાને ચાકુની અણીએ 3 તોલા જેટલા સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવીમાં આ બંને આરોપીઓ કેદ થઈ ગયા છે. ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરા વિસ્તારમાં એક સનસની લૂંટની ઘટના બની છે. ડુંગરા વિસ્તારમાં આવેલ પર્લ એપાર્ટમેન્ટમાં રહેતા રાધાબેન કહાર પોતાના ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા ઈસમોએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને તેમના પતિ સુનિલભાઈનું આ ઘર છે તેમ કહી ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મહિલાએ તે સમયે દરવાજો ખોલ્યો ન હતો ત્યારે બંને ઈસમોએ મટનની ડિલિવરી કરવા આવ્યા છે તેવું કહીને ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મહિલાએ તકેદારી રાખીને તેમના પતિ સુનિલ કહારને ફોન કર્યો હતો ત્યારે સુનિલે આ બાબતે પોતે કંઈ પણ વસ્તુ ન મંગાવી હોવાની વાત કરી હતી. જોકે આ બંને ઈસમો ચાકુની અણીથી ઘરમાં ઘૂસી ગયા હતા અને રાધાબેનના ઘરે ચાકુ મૂકીને ઘરમાં લૂંટ ચલાવી હતી. રાધાબેનના ગળામાં રહેલ મંગળસૂત્ર અને કાનમાં રહેલ સોનાના દાગીનાને લૂંટ કરી તેઓ ફરાર થઈ ગયા હતા. જોકે આ મામલે રાધાબહેને પ્રતિકાર કરતા હુમલાખોરોએ રાધાબેનના આંગળીએ ઈજા પહોંચાડી હતી. આ મામલે તેમના પતિ સુનિલભાઈને શંકા જતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા ત્યારે લોહીલુહાણ હાલતમાં રાધાબેન જોવા મળ્યા હતા. તેમને તાત્કાલિક વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ડુંગરા પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે આરોપીઓ એપાર્ટમેન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. ત્યારે ડુંગરા પોલીસે સીસીટીવીના આધારે બંને आरोपियों ने झड़पवा चक्रों गतिमान કર્યા છે. तो मैंने मटन नहीं लिया, इनको फ़ोन लगाया, इनसे फ़ोन लगा के उस लड़के से बात करवाई. बात करवाने के बाद मैं मटन वापस देने गई तो उतने में वो ठेल के अंदर आ गया दरवाज़ा और मेरा मुंह दबा के चक्कू गले पे रख लिया और रूम में ले गया, अलमारी मारी छाना, फिर मेरा हाथ काट लिया, गले का मंगलसूत्र और कान का ले गया. अब बोला 2 लाख रुपया जेवली दो तो मैं छोड़ दूंगा. मेरी बच्ची हॉस्पिटल में एडमिट है, उसको इलाज करवाना है. किसी से कुछ कहना नहीं ना बोलना. मेरी वाइफ का कि कोई घर पे मटन लेकर आया है तो मैंने बोला उस आदमी से बात करवा मेरी, तो आदमी बोला कि नहीं किसी ने भिजवाया है, आप रख लीजिए. तो करके उसने फ़ोन कट कर दिया. उसके बाद में मैंने बार बार फ़ोन किया तो फ़ोन अपना कोई रिस्पॉन्स नहीं आ रहा था, फ़ोन रिसीव कोई नहीं कर रहा था. तो मुझे कुछ शंका हुई तो फिर वापस उसने चौथी बार फ़ोन उठाया. उसने बोला कि वो लोग मटन लेके चले गए. उसके बाद में फिर भी मेरे को डाउटफुल हुआ तो मैंने अपना एक फ्रेंड को फ़ोन किया, यादव जी को करके बाजू में रहते हैं. तो उनको मैंने बोला कि मेरे घर पे कुछ प्रॉब्लम हुई तो जल्दी से घर पे जा. वो घर पे जाके दरवाज़ा खोला, उसको दूसरे रूम में पैक किया था. जब दरवाज़ा खोला तो उसको बाहर आई तो उसका हाथ कटा हुआ पूरे खून से पूरी खून में थी वो. उसके बाद में वो दोनों वहाँ से फरार हो गए.